ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 217મો શ્લોક આપણે જોઈ રહ્યા હતા. તત્તત સાક્ષિકમ ભવેત તત્તત યદ્યદ યેન અનુભૂયતે કસ્ય અપી અનઅનુભૂતાર્થે સાક્ષિત્વમ ન ઉપયુજ્યતે. જેના દ્વારા વસ્તુ જોવામાં કે અનુભવવામાં આવે છે, યેન એટલે જેના દ્વારા, અનુભૂયતે એટલે એનો અનુભવ કરવામાં આવે છે, તેને વસ્તુનો સાક્ષી કહે છે. આપણે જાણીએ છીએ કે સાક્ષી કોને કહેવાય છે. અહીંયા જે કહે છે જ કે જેના દ્વારા વસ્તુને જોવામાં આવે છે કે અનુભવવામાં આવે છે. અનુભૂતિ થાય પણ જેમાં સંડોવાતો નથી એને સાક્ષી કહેવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુ ઘટના ઘટતી જ નથી તો સાક્ષીનો પ્રશ્ન ઊભો નથી થતો. સિમ્પલ વાત છે, બરાબર ને? જ્યારે કોઈ ઘટના ઘટે, દાખલા તરીકે આપણે હાજર હોઈએ અને કોઈ ઘટના ઘટે, દાખલા તરીકે કોઈ કોઈનું ખૂન કરતું હોય, ઘટના ઘટી, ઘટના સ્થળ પર આપણે એમાં સંડોવાયેલા નથી પણ હાજર છીએ એટલે આપણે એ ઘટનાના સાક્ષી છીએ. પણ આપણે એમ જ ઊભા છીએ, કોઈ ઘટના ઘટતી જ નથી, ના અંદર ના બહાર. તો સાક્ષ્યના સંદર્ભમાં સાક્ષી હોય છે, પણ જ્યાં સાક્ષ્ય જ નથી તો સાક્ષી પણ નથી જ. એ વાત અહીંયા આગળ કરે છે. એટલે શિષ્ય જો એવું વિચારે, એટલે ગયા વખતના સંદર્ભમાં આપણે જોઈએ તો એક્ચ્યુઅલ હું અને આઈડિયલ હું, એ વાત આપણે, તમારો અવાજ જતો રહ્યો છે. એવું છે? અવાજ જતો રહ્યો. હા, હવે આવ્યો? ના, મને તો બરાબર આવે છે. મને તો બરાબર જ સંભળાય છે. અને આપણે 222 ના શ્લોક સુધી આપણે જોઈ ગયા છે લાસ્ટ ટાઈમ. આ વચ્ચે થોડુંક વેકેશન એકાદ વખતનું પડ્યું ને એટલે મેં થોડુંક પાછળથી લીધું છે. હા, એટલે એ મને તો ખ્યાલ મારો છે. છે હે સરોજબેન, તમારા નેટમાં છે ને પ્રોબ્લેમ છે. તમે બી બોલો છો ને તો સંભળાતું નથી. શ્રુતિબેન નું બરાબર સંભળાય છે. પણ મને તો સરોજબેન નું હવે બરાબર સંભળાય છે. એટલે
બરાબર છે. હવે સંભળાય છે સરોજબેન મારો અવાજ? જગ્યા બદલું છું જરાક. હા. હવે સંભળાય છે? હા. એટલે ગયા વખતના સંદર્ભમાં આપણે જોતા હતા કે એકચ્યુઅલ હું, કે જે હું છું, હે, સારો ખરાબ એવો જે હું છું, અને આઈડલ હું, જે મારો આદર્શ છે, કે જેને કોઈના માટે દ્વેષ ના હોય, જેને બધા માટે સહૃદયતા હોય, કરુણા હોય, જેના મનની અંદર કહેવાતી કોઈ નેગેટિવ વૃત્તિ કદી જાગૃત ના થાય, એવો જે હું ને જોવા માંગુ છું. શાસ્ત્ર કહે છે કે તું એ છે જ, અને એ કેવી રીતે? તો મારા સ્વરૂપથી. અને સ્વરૂપ જ મારું પ્રેમ સ્વરૂપ છે, એને કોઈ ના બદલી શકે. કરુણામય મારું સ્વરૂપ છે, એને પણ કોઈ ના બદલી શકે. એટલે જે હું છું એ કેવો છું? આ કાર્યકરણ સંઘાતનો સાક્ષી. એટલા માટે અહીંયા આગળ કે છે કે જે સાક્ષ્ય હોય એના સંદર્ભમાં હું સાક્ષી છું. જેવી રીતે આપણે દુનિયાના આ જે સંબંધો લઈએ, તો પતિ પત્ની, કે માં દીકરો, કે દીકરી, તો જ્યારે એ માં બને છે, જ્યારે એ બાળકને જન્મ આપે છે, એના પહેલા તો એ માં નથી ને. અને માં વગરની સ્ત્રીને જુદા નામથી સંબોધન કરવામાં આવે છે. જેવી રીતે પતિ પત્ની હોય તો એકનું અવસાન થાય તો બીજાનું પણ થાય છે. પછી એ પતિ કે પત્ની નથી કહેવાતા, પછી એ વિધુર અને વિધવા કહેવાય છે. તો એકના સંદર્ભમાં બીજો સંબંધ છે. તેવી જ રીતે અહીંયા જો કોઈ બહાર જે ઘટના ઘટે છે એમાં હું સંડોવાતો નથી, તો હું સાક્ષી પણ નથી. એટલે સાક્ષિત્વમ ન ઉપયુજ્યતે. સાક્ષિત્વ હોવું એ પણ પ્રાપ્ત થતું નથી, સંભવિત થતું નથી. કેવી રીતે સંભવિત નથી થતું? કારણ કે સાક્ષ્યનો અભાવ છે. એટલે અહીંયા આગળ જ્યાં સુધી આપણને કોઈ અનુભવ છે, આપણે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, એવા અનુભવ છે, ત્યાં સુધી અનુભવના સંદર્ભમાં હું સાક્ષી છું. પણ જ્યારે બધી જ ઘટનાઓ દૂર કરવામાં આવે તો સાક્ષિત્વ પણ રહેતું નથી.
એ આ શ્લોકમાં વાત કરી અને હવે 218મા શ્લોકની અંદર વાત કરે છે. સરોજબેન, असौ स्वसाक्षिको भावो यत स्वेनानुभूयते अतः परं स्वयं साक्षात् प्रत्यगात्मा न चेतरः. असौ સ્વસાક્ષિકઃ ભાવઃ, પોતાના જ સાક્ષીપણા હોવાનો ભાવ, સ્થિતિ. યતઃ સ્વેન અનુભૂયતે, પોતાના દ્વારા જ અનુભવ કરવામાં આવે છે. અતઃ આથી પરમ સ્વયં સાક્ષાત પ્રત્યગાત્મા ન ચ ઇતરઃ. ઇતરઃ એટલે અન્ય. પોતે એ પરમ સ્વયં ચૈતન્ય આત્મરૂપ છે, બીજું કંઈ જ નહીં. એટલે આત્મચેતના એને બહારના અનુભવો જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એને સાક્ષી કહેવાય છે. જ્યારે અનુભવ પણ નથી, જ્યારે પતિ પણ નથી કે પત્ની નથી, ત્યારે એ પતિ પત્ની હોતા. પતિના અવસાનની સાથે જ પત્નીનું પણ અવસાન થઈ જાય છે. પછી એ કોની પત્ની છે? કોઈની નહીં. તેવી જ રીતે આ ચૈતન્ય માત્ર જ્યારે આપણે કહીએ ત્યારે એ કોઈકના આધારે નથી, પણ સ્વયં પોતે જ જે છે એનું વર્ણન છે. અને એ જે આત્મા છે, જે મારામાં છે, અને તે જ સર્વાત્મા છે, એ જ સર્વમાં છે, એ સર્વત્ર છે. એટલે આ જે જાણવાનું છે એના માટે બીજા કોઈ અલગ શાસ્ત્રની જરૂર નથી, બીજી કોઈ અલગ ક્રિયાની જરૂર નથી. જેની સર્વવ્યાપકતા છે જ એના માટે કંઈ કરવાનું રહેતું નથી. દાખલા તરીકે હું કહું કે કંઈ ભૂલ કરશો તો બે ખભાની વચ્ચે એક માથું કરી દઈશ. આપણે એવું છોકરાઓને કહીએ, બે કાનની વચ્ચે માથું કરી દઈશ. તો એ જે છે જે કેવી રીતે કરવાના? એ સનાતન સત્ય છે. એ છોકરાને જો થોડી ઘણી હોશિયારી હોય તરત જ કહી દે કે મમ્મી એ તો છે જ. તેવી જ રીત જે સર્વવ્યાપક આત્મ તત્વ છે જ, તો એના માટે બીજી કઈ સાધના કરવાની? અને જ્યારે હું આ આત્માભિમુખ થાઉં છું ત્યારે આ અનુભવ ગમ્ય વાળું જે જગત છે, કલ્પનાબેન તમારું માઇક ચાલુ છે. હા, અનેકતા વાળું
આ જગત જાણે કે અદ્રશ્ય થઈ જાય છે. ક્યાં વિલીન થઈ જાય છે, ક્યાં અદ્રશ્ય થઈ જાય છે? જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એવી રીતે છે છતાં નથી. પછી કોણે મને માન આપ્યું, કોણે અપમાન આપ્યું, કોણ ક્યાં ગયું, મને ના લઈ ગયું, મને આમ કહ્યું, મને માન ના આપ્યું, એ બધી જ વાતોની કોઈ વેલ્યુ રહેતી નથી. એટલે જ્યાં આગળ આ ચૈતન્યની અનુભૂતિ છે, જે સ્વયંનો સાક્ષી છે, એનો આ વિલક્ષણ અનુભવ છે, જે દરેક પ્રકારના બીજા જે સામાજિક દુન્યવી અનુભવો છે એનાથી તદ્દન વિલક્ષણ છે. એટલે આ દેહ મન બુદ્ધિના માધ્યમથી આપણને પોતાના સિવાય જે બીજી વસ્તુઓના સંદર્ભની અંદર હું દ્રષ્ટા છું, હું શ્રોતા છું, હું મંતા છું, એવો અનુભવ પ્રાપ્ત થાય છે, પણ દ્રશ્યના સંદર્ભમાં હું દ્રષ્ટા છું. આ શબ્દ તમને સંભળાય છે? હા. શબ્દના સંદર્ભમાં આપણે કોણ કહેવાઈએ? શ્રોતા કહેવાઈએ. આ મને આજે વિચાર આવ્યો, સુંદર વિચાર છે. અથવા તો અરે રે, આવો વિચાર કેવી રીતે આવે મને? તો એ વિચારના સંદર્ભમાં હું મનતા છું. હવે કોઈ અવાજ આવ્યો હમણાં? ના. જ્યાં અવાજ નથી તો એના સંદર્ભમાં શ્રોતા પણ નથી. દ્રશ્ય જગત નથી જેના માટે, જેની ચક્ષુરેન્દ્રિય નથી, એના માટે આ દ્રશ્ય જગત નથી, તો એ દ્રષ્ટા છે? ના. કોઈ વાર આપણે અચાનક જ આમ બેઠા હોઈએ ને આપણું મન શાંત, પ્રસન્ન, પ્રફુલ્લિત હોય છે, ત્યારે કોઈ વિચાર આવતો નથી. ત્યારે આપણે એ વિચારના મનતા પણ નથી. એટલે બ્રહ્મનો અનુભવ એક જ રીતે થાય, બ્રહ્મ બનવું, બસ. એ જ એનો અનુભવ છે. કારણ કે જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ. બ્રહ્મની કોઈ જાતિ નથી, કોઈ કુળ નથી, કોઈ ગોત્ર નથી, કંઈ નથી, નામ રૂપ આકાર કંઈ નથી. તો એ કેવી રીતે મારા દ્રશ્યનો કે બીજી કોઈ ઇન્દ્રિયનો વિષય બનવાનો છે? અને જે વિષય નથી તો એના સંદર્ભની અંદર આપણે જોઈએ તો હું સાક્ષી પણ નથી. એટલે બ્રહ્મનો અનુભવ એક જ રીતે થાય, બ્રહ્મ બનવું. અને બનવા માટે શું કરવાનું છે? બે કાન વચ્ચે એક માથા કરવા જેવું છે.
એ છે જ, એમાં બનવાનું નથી. એટલે જ્યાં આગળ સાક્ષિત્વ પણ નથી રહેતું ત્યાં આગળ એ જે માત્ર જે છે જ એને કંઈ કહેવાય નહીં, એ અસ્તિત્વ માત્ર એ હું છું. અને એ વાત કર્યા પછી આગળ 219મા શ્લોકની અંદર જુદી રીતે રજૂ કરે છે. કલ્પનાબેન, પુસ્તક છે આપની પાસે? ના, નથી મારી પાસે. અચ્છા. હા. હેમાલીબેન? હા. હા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરમ યોડસો સમુજ્જુભતે હું પ્રત્યગૃહ. બોલાવું. હા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરમ યોऽસૌ સમુજૃંભતે. યોત્સો સમુજ્જુભતે. હવે જે તમે યો ડ વાંચો છો હા. એ ડ જે છે યોત્સો. એને એ અવગ્રહ બધામાં. કહેવાય, હમ. અને એ અવગ્રહના સ્થાને અ વંચાય. એટલે યો અસૌ યહ અસૌ એવી સંધિ થાય ત્યાં આગળ. એ ડ નથી, એ અ છે. અચ્છા. યોત્સો સમુજ્જુભતે. યો સૌ યોત્સો. સૌ છે, સો નથી. યોત્સો સમુજૃંભતે. સમુજ્જુભ્રતે. જૃંભતે. જૃંભતે. હા. પ્રત્યગ્રૂપતયા સદાહમહમે. પ્રત્યગ્રૂપતયા સદા હમિત્ય. અત્યંત સ્ફુરન્નૈકધા. અત્યંત સ્ફુરન્નૈકધા. નાનાકાર વિકાર ભાગિન ઇમાન. નાનાકાર વિકાર ભાગિન ઇમાન. પશ્યન્નહં ધીમુખાન. પશ્યન્નહં ધીમુખાન. નિત્યાનંદચિદાત્મના સ્ફુરતિ તમ. નિત્યાનંદચિદાત્મના સ્ફુરતિ તમ. વિદ્ધિ સ્વમેતં હૃદિ. વૃદ્ધિ સ્વમેતં હૃદિ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરમ યહ અસૌ સમ ઉજૃંભતે. આ ત્રણેય અવસ્થાઓમાં સ્પષ્ટ રૂપથી સ્ફુટતરમ, સ્પષ્ટ રૂપથી યહ અસૌ જે આ વ્યક્ત થાય છે. પ્રત્યક રૂપતયા સદા અહમ અહમ ઇતિ અત્યંતઃ સ્ફુરત એકધા. પ્રત્યક રૂપતયા, પ્રત્યેગાત્માના રૂપથી સદા હંમેશા અહમ અહમ ઇતિ આ હું રૂપે સ્ફુરન એકધા એક રૂપે સ્ફુરિત થાય છે. હા, સ્ફુરન ન એકધા, બરાબર.
બે નકાર છે ને, સ્ફુરન નૈકધા એટલે સ્ફુરત ન એકધા. એક રૂપે જ સ્ફુરિત થતું નથી, જુદા જુદા રૂપથી સ્ફુરિત થાય છે, અનેક રૂપથી સ્ફુરિત થાય છે. નાનાકાર વિકાર ભાગીન ઈમાન, અનેક આકાર અને વિકાર સહિત એટલે નામ રૂપ સહિત, ઈમાન આ, પશ્યન જોઈને, અહમ ધીમુખાન જે અહમ એટલે કે અહંકાર, ધી એટલે બુદ્ધિ વગેરે નિત્ય શાશ્વત આનંદ ચિદાત્મના ચૈતન્ય રૂપે સ્ફુરતી સ્ફુરિત થાય છે, તમ તેને વિધિ જાણો. કેવી રીતે? સ્વમ એતમ હૃદિ, પોતાને આજ પોતાના આત્મ સ્વરૂપે, હૃદિ એટલે હૃદયમાં તમે જાણો. આત્મા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓની અંદર હું રૂપથી સ્પષ્ટ રૂપથી સ્ફુરિત થાય છે, જેની આ જીવન પર્યંત ત્રણેય અવસ્થાઓમાં અનુભૂતિ થઈ રહી છે. અને તે જ ચૈતન્ય જે મારી જાગ્રત અવસ્થામાં વસ્તુ જગતને પ્રકાશિત કરે છે, સ્વપ્ન અવસ્થામાં મારા અનુભવોને પ્રકાશિત કરે છે, અને સુષુપ્તિ અવસ્થામાં આ સર્વના અભાવને પ્રકાશિત કરે છે. તે પ્રત્યેગાત્મા છે. અને આ આત્મા જે છે એ ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ છે, તેને સ્પષ્ટ રીતે જાણવો. કારણ કે નદીના પ્રવાહને સ્પષ્ટ રીતે જાણવો હોય તો આપણે ક્યાં હોવું જોઈએ? જે સ્થિર છે ત્યાં, કિનારા ઉપર. તેવી જ રીતે આ જીવનના ચલચિત્ર ઉપર જે કંઈ બધું ચાલે છે, પડદો કેવો હોવો જોઈએ? અચલ હોવો જોઈએ. આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અવસ્થાઓ બદલાય રાખે છે, પણ જેની હાજરી માત્રથી એ અનુભૂતિ થાય છે એ ત્રણેયમાં છે અને એ બદલાતો નથી. એ ત્રણેયમાં હાજર છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ આત્મા જે છે એ બાહ્ય જગતની વસ્તુઓને પ્રકાશિત કરે અને હું રૂપે એ અભિવ્યક્ત પણ થાય, પણ જેની કૃપાથી, અને કૃપા એટલે કેવી કૃપા? સતત નિરંતર એની કૃપા વહ્યા જ કરે છે. એના માટે કંઈ કરવાની જરૂર નહીં. ના, એના માટે કંઈ કરવાની જરૂર નથી. માત્ર એ સત્યને જોવાની જરૂર છે. એ આત્મ તત્વ છે
કે જે હું છું. અને એ એક સત્ય જે છે એ વ્યક્તિના વિભિન્ન સ્તરોને હું રૂપે પ્રકાશિત કરે છે. એટલે વ્યક્તિ જે છે એ પોતાની બુદ્ધિ દ્વારા વિભિન્ન રૂપ અને વિકારોને જાણે છે, જેને વ્યક્તિગત જ્ઞાન કહીએ છીએ. જે ગયે વખતે આપણે એને વિસ્તારથી જોયું હતું કે મારી બુદ્ધિમાં હું વિશેની જે કંઈ માન્યતા છે એ માન્યતા છે, પણ એ અનુભવના આધારે છે. અહીંયા આગળ પણ આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો જે અનુભવ કરે છે એના જે પરિવર્તનનો, એના વિકારોનો, જ્યારે આ વસ્તુના જે ભેદ છે, અવસ્થાઓના ભેદ છે, એનાથી પર એ વિચારે કે જેની હાજરીમાં પ્રગટ થાય છે, તો પછી પોતાને જ આ વિકારોથી પર શુદ્ધ આત્મ સ્વરૂપે એ જોઈ શકે. તે જ્યારે જે કોઈ પ્રતિબંધ મને દેખાતા હોય આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેના, એ પ્રતિબંધને ઓળખી અને એમાંથી જ્યારે હું ઉપર ઉઠું છું, દાખલા તરીકે બહુ દારૂ પીતો વ્યક્તિ હોય તો સહજ વસ્તુ છે કે એ ભાનમાં નથી રહેવાનું. એ જે આલ્કોહોલ આવે છે એની અંદર, એમાં બેભાન કરવાનું તત્વ છે જેનો નશો થાય છે. પણ એણે કંઈક નુકસાન કર્યું એ અવસ્થામાં, અને જ્યારે ભાનમાં આવે ત્યારે એને પસ્તાવો થાય કે અરે રે, મેં આ ક્યાં કર્યું, આવું મારે નહોતું કરવાનું, મને ખબર નથી, મારાથી ભૂલથી આ થઈ ગયું છે, વગેરે વગેરે. તેવી જ રીતે આપણે પણ જ્યાં સુધી પોતાના પૂર્ણ સ્વરૂપમાં જાગતા નથી ત્યાં સુધી અજ્ઞાનના નશામાં જ છીએ. અને અજ્ઞાનનો નશો જે એવો ચડ્યો છે કે જે હું નથી એને હું માનું. આ જગતનું જે સ્વરૂપ નથી એને હું એનું સ્વરૂપ માનું, અને પછી એની જોડે બાથ ભીડવા જાઉં, હે જે સંઘર્ષ કરવા પડે છે મારે, એ આ જગતને હું પૂર્ણ રૂપે જાણું છું કે અપૂર્ણ રૂપે? મારી જાતને પૂર્ણ જાણું છું કે અપૂર્ણ જાણું છું? તો જે મારી મર્યાદાઓ છે, જેના લીધે હું મને અપૂર્ણ જાણું છું, એ મર્યાદાઓને જેમ બને એમાંથી ઉપર ઉઠવા માટેનો પ્રયત્ન મારે કરવો જ રહ્યો. એટલે ગયા વખતે આપણે જોતા હતા કે પ્રેમ એ તો મારું સ્વરૂપ છે, અને એ સ્વરૂપની બાદબાકી જ્યારે
કોઈ કારણસર થાય છે ત્યારે આપણને જ નથી ગમતા. હું જ જાણે કે નાનો થઈ જાઉં છું, બિનસલામત થઈ જાઉં છું, બીજાથી જુદો ઊભો રહેલો એવો હું. જુદો ઊભો રહેલો એટલે મતભેદ ના થાય એવું નહીં. કોઈ ઉપર આપણને ખોટા રવાડે ચડાવે તો એ આપણે હા હા કરવું એવું નહીં. આપણે થાય કે જુદા નહીં ઊભા રહેવાનું એટલે જે પેલો કહેતા હા ભાઈ આમ ચાલ ને, એવું નહીં. લૂઝ લૂઝ વાત નહીં, પણ જે સત્ય છે એના સંદર્ભમાં કોઈ બાંધછોડ ના હોય. એટલે અહીંયા આગળ જે સ્વીકાર કરવાની વાત કરે છે એ મનથી એનો અસ્વીકાર ના હોય. દ્વેષ નહીં, ન રાગ હોય ન દ્વેષ હોય. એ રીતનું મારું જે વર્તન છે એની વાત છે અહીંયા આગળ. એટલે મૂર્ખ વ્યક્તિ જે છે એનું ઉદાહરણ આગળ આપે છે અને એ શું કરે છે તો એ વાત હવે 220મા શ્લોકની અંદર કરે છે. સરોજબેન, ઘટોદકે બિંબતમર્કબિંબમ આલોક્ય મૂઢો રવિમ એવ મન્યતે તથા ચિદાભાસમુપાધિ સંસ્થમ ભ્રાન્ત્યાહમિત્યેવ જડોભિમન્યતે. ઘટોદકે બિંબિતમ અર્કબિંબમ આલોક્ય મૂઢો રવિમન્યતે તથા ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ ભ્રાંત્યા અહમ ઇતિ એવ જડઃ અભિમન્યતે. ઘટોદકે, ઘટ એટલે ઘડો, ઉદક એટલે પાણી. ઘડામાં જે પાણી રહેલું છે એમાં બિંબિતમ અર્કબિંબમ એનો પ્રકાશ પડે છે. શેમાં? ઘડાના પાણીમાં. અર્કમ એટલે સૂર્ય. સૂર્યનો પ્રકાશ પડે છે તો એને જ એ મૂઢ રવિમ એવ મન્યતે. જે મૂર્ખ છે એને જ સૂર્ય માની લે છે. આ જ સૂર્ય છે. મૂર્ખ એટલે આપણે બાળક બુદ્ધિનો એવું કહી શકીએ કે જેનામાં હજુ બહુ સમજદારી છે નહીં. એને જ રવિ એવ મન્યતે તથા ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ. તેવી જ રીતે ચિદાભાસમ, ચિત ચૈતન્ય, ભાસમ ભાસ આભાસ, ચૈતન્યનો જે આભાસ છે જેને ચિત્ત પ્રતિબિંબ કહેવાય. સૂર્ય ચૈતન્યના સ્થાને લઈએ તો પાણીમાં પડતું સૂર્યનું જે પ્રતિબિંબ છે એ ચિદાભાસ છે. અને ઉપાધિ સંસ્થમ, બુદ્ધિની ઉપાધિમાં એ સ્થિત છે. ભ્રાંત્યા, ભ્રાંતિથી, અહમ ઇતિ એવ જડઃ અભિમન્યતે.
જે જડ છે એ હું છું એવું એ માની લે છે. અને એ માની લે છે એટલે કોણ માની લે છે? હું માની લઉં છું. મને એવું જ છે કે આ દેહ હું છું, આ મન હું છું એવું છે મને. એટલે કોઈ બીજાની વાત નથી, આ મારી જ વાત છે. હા, હું એટલો ડાયો છું કે પેલું સૂર્યનું પ્રતિબિંબ પડે છે તો એને સૂર્ય નથી માની લેતો. મને એટલો ભેદ ખબર છે કે ભાઈ આ સૂર્ય છે અને આ એનું પ્રતિબિંબ છે. પણ આ શરીરની અંદર તો એ ભૂલ હું કરું જ છું. હું આટલો જ છું. મારું શું થશે? મારે શું કરવાનું છે અને હું શું કરું છું? મારાથી કેમ આવું થયું? આટલું બધું જાણવા છતાં પણ કેમ આ ભૂલ થઈ? એ હું 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 કોણ હું? આજ આ કાર્યકરણ સંઘાત. એને તો હું માનું જ છું. એટલે અહીંયા આગળ આ મારી જ વાત છે. જેવી રીતે પ્રતિબિંબ પેલું પાણીમાં પડે સૂર્યનું અને પછી વચ્ચે કાંકરો નાખે તો પ્રતિબિંબ ખંડિત થાય છે. સૂર્ય ખંડિત થાય છે? ના, સૂર્ય ખંડિત થતો નથી. હું જળમાં મારું પ્રતિબિંબ જોઉં અને એમાં કોઈ વમળ ઉઠે તો હું રડવા બેસું છું કે હાય રે, આ હું તો ખંડિત થઈ ગયો. હવે એવું કોઈ કરતું નથી, પણ છતાંય કરે છે. ઉદાહરણમાં આપણે જોઈએ તો નથી કરતા, પણ એક રીતે નહીં તો બીજી રીતે રડવા તો બેસીએ જ છીએ. હું ખંડિત થઈ જાય છે ને, હું દુઃખી થઈ જાય છે, થાય છે. એ શું દર્શાવે છે? કે જે કંઈ છે એ બધું જ અનાત્માનું ક્ષેત્ર, ને એ અનાત્માના ક્ષેત્રને જ હું સત્ય માનું છું. એટલે જો સારી રીતે આપણે સમજવામાં આવે તો આ સ્વયંને જોઈને મારું પ્રતિબિંબ હું નિહાળી શકું, અથવા તો આ તરંગિત જે લહેર ઉઠે છે કોઈ પણ ભાવના રૂપી, એમાં મારા પ્રતિબિંબને હું જાણી શકું કે આ લહેર પ્રતિબિંબમાં ઉઠેલી છે, બિંબમાં નહીં. પ્રતિબિંબની કુરૂપતા એને હું જોઈ શકું અને છતાંય સમજી શકું કે આ પ્રતિબિંબ કુરૂપ છે, હું કુરૂપ નથી. હું તો સુંદર શાંત સ્વરૂપ છું.
એટલે પોતાના પ્રતિબિંબ સાથે જેણે તાદાત્મ્ય કરેલું છે એ શું માને છે? આટલો જ હું છું. અને પછી એમાં કંઈ પણ આઘું પાછું થાય, માથે હાથ દઈને અફસોસ કરે, રડે, ડરે, બધું જ થાય. હાય હાય, આ શું થઈ ગયું? વાસ્તવિક શું છે? આગળ જે જોયું એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સુસ્ફુટતરમ યોસૌ સમુજૃંભતે. પ્રત્યેક ઉઠતો મનનો તરંગ હોય કે કોઈ ભાવના હોય, કોઈ વિચાર હોય, ગમે તે હોય, એ બધું જ કેવું છે? એ બધું જ મારામાં ઉઠતા તરંગ માત્ર છે. જેવી રીતે સૂર્ય પ્રતિબિંબ વિક્ષિપ્ત થવાથી વિક્ષિપ્ત થતો નથી, તેવી જ રીતે મારી અંદર અનેક તરંગો ઉઠે છે, પણ એની વચ્ચે હું અક્ષુબ્ધ, શાંત, અસંગ સ્વરૂપ છું. જેવી રીતે ચલચિત્ર ચાલે છે અને પડદો એનાથી લેપાયમાન થતો નથી. ચલચિત્રમાં લોહીની નદીઓ વહીએ, પડદો લોહીવાળો ના થાય. મારું સ્વરૂપ કયું છે? પૂર્ણતા એ મારું સ્વરૂપ છે. હું કોઈ અનુભવ માત્ર જેટલો નાનો નથી. અને એ મારી સત્યતા છે. આ સત્યતાને હું ઓળખું. અને આગળ એની જ વાત કરે છે 220મા શ્લોકની અંદર. હેમાલીબેન, હું વંચાવું છું. ઘટોદકે બિંબિતમર્કબિંબમ. ઘટોદકે બિંબ. ના, એ તો વાંચ્યું નહીં, એની પાછળ 221મું બરાબર. હમ. તમ જલમ તદ્ગતમર્કબિંબમ ઘટમ જલમ તદ્ગતમર્કબિંબમ વિહાય સર્વં વિનિરીક્ષ્યતે કઃ. વિહાય સર્વં વિનિરીક્ષ્યતે વિનિરીક્ષ્યતેર્કઃ. વિનિરીક્ષ્યતેર્કઃ. તટસ્થ એતत् ત્રિતયાવભાસકઃ. તતસ્થ એતત્ર ત્રિયતયાવભાસકઃ. ત્રિતયા એતत् ત્રિતયાવભાસકઃ. સ્વયં પ્રકાશો વિદુષા યથા તથા. સ્વયં પ્રકાશો વિદુષા યથા તથા. અહીંયા આગળ કે છે ઘટમ જલમ. ઘડો જળ એટલે પાણી, તદ્ગતમ એટલે તેમાં સ્થિત. ઘડો અને તેમાં સ્થિત પાણી, અર્કબિંબમ એમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ, વિહાય એ છોડીને,
સર્વમ બધું છોડીને વિનિરીક્ષ્યતે, નિરીક્ષ્યતે જુએ છે, વિનિરીક્ષ્યતે સારી રીતે જુએ છે. શું જુએ છે? અર્કઃ સ્વતંત્ર. આ સૂર્ય જે છે એ તો સ્વતંત્ર છે અને ત્રિતય અવભાસક, આ ત્રણેયનો અવભાસક છે. સ્વયં પ્રકાશ વિદુષા, જે પોતે સ્વયં પ્રકાશ છે, અને વિદુષા વિદ્વાન દ્વારા એ બધું જ સમજે છે કે જેવી રીતે આ સ્વયં પ્રકાશ સૂર્ય એ આ જળ અને એમાં પડતા પ્રતિબિંબથી ભિન્ન છે, તેવી જ રીતે હું સૂર્ય સ્થાનીય જે કંઈ જળ રૂપી પ્રતિબિંબ રૂપી વમળ ઉઠે છે, ચિત્ર પડે છે, એનાથી હું વિલક્ષણ છું. જ્યારે આપણે ઘડાનું જળ હોય એમાં પ્રતિબિંબિત સૂર્યને જોઈએ છે તો ત્રણ વસ્તુ છે એમાં. ઘડો છે, જળ છે, ને એમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ છે. જ્યાં સુધી આપણું ધ્યાન એ પેલા પ્રતિબિંબ ઉપર છે ત્યાં સુધી વાસ્તવિક સૂર્યને આપણે જોતા નથી. હવે વાસ્તવિક સૂર્યને જોવા માટે શું કરવાનું છે? સૂર્યને બનાવવાનો નથી આપણે. સૂર્ય તો છે જ, પણ જે પેલા પાત્રમાંથી આપણી દ્રષ્ટિ દૂર કરી અને સૂર્ય ઉપર કેન્દ્રિત કરવાની છે. બસ આટલું જ કરવાનું છે કે પ્રતિબિંબથી નજર, આંખ ઉપર ઉઠાવી અને જ્યાં ન ઘડો છે, ન પાણી છે, ન પ્રતિબિંબ છે, એટલે આ આત્મ તત્વની સાથેની જે અવિદ્યા છે એનો ખેલ બતાવે છે. અને એટલું જ થતું નથી પણ. સાચી વાત છે, સાચી વાત છે, બહુ સાચી વાત છે. એ જ નથી થતું. એટલે આપણે, હું કહું છું ને, છોકરાને કહીએ છીએ કે આ બે કાન વચ્ચે એક માથું કરી દઈશ હવે જો કરીશ તો, પણ એકચ્યુઅલી છે જ, એમાં કરવાનું નથી. આમાં પણ કંઈ કરવાનું નથી. સૂર્ય સ્થાનીય નિત્ય પ્રકાશ સ્વરૂપ આત્મા તો છે જ, એને બનાવવાનું નથી, કોઈ સાધના કરવાની નથી એને પ્રાપ્ત કરવા માટે, કારણ કે પ્રાપ્ત જ છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે પ્રતિબિંબ છે એની ઉપરથી દ્રષ્ટિ, અને બહુ સાચું કહું ને તો એકવાર સૂર્યને જાણી લીધો ને આપણે, પછી પ્રતિબિંબ ઉપરથી દ્રષ્ટિ હટાવવાની પણ જરૂર નથી. પ્રતિબિંબ ઉપરથી દ્રષ્ટિ હટાવીને સૂર્યના દર્શન કરવા એવું પણ જરૂરી નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે આ સૂર્યનું પ્રતિબિંબ છે અને પ્રતિબિંબને કંઈ પણ થવાથી સૂર્યમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે આ કાર્યકરણ સંઘાત જેને આપણે કહીએ છીએ, જેમાં મન, ઇન્દ્રિય, બુદ્ધિ, શરીર બધું જે રહેલું છે,
એને કેવું છે, જોવાનું છે માત્ર, કે પ્રતિબિંબ સ્થાનીય છે અને સૂર્ય સ્થાનીય જે આત્મતત્વ છે એ હું છું. અને એટલે જ કહ્યું ને કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મને જાણવું એટલે શું? બ્રહ્મ ભવતી, બનવું. જાણવા માત્રથી જ એ બની જવાય. દાખલા તરીકે હું કહું કે આ રામજીનો ફોટો છે, જાણી લીધો. જાણવા માત્રથી આપણે રામ બની નથી જતા. કેમ? કારણ કે આપણે રામ છીએ નહીં. રામ એ રામ છે, હું એ હું છું. એ અવતાર છે, એ ધર્મ અવતાર છે, એ કોદંડ પાણી છે, એ સીતાપતિ છે, એ દાશરથી નંદન છે. પણ હું આમાંનું કઈ નથી. પણ આ તો કે છે કે જોવાથી જ બની જવાય. જો હું હોઉં ને તો જ આવું કહેવાય. બાકી જોઈએ છે તો આપણે અનેક વસ્તુ, આ ખુરશી, ટેબલ, બારણું, પંખો બધું જ જોઈએ છે. આપણે કશું બનતા નથી એમાંનું. પણ જ્યારે અહીંયા વાત કરે છે કે આ બની જવાય, ત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે ક્યારે બની જવાય? જો હોય તો જ બનાય. એટલે સૂર્યનું ઉદાહરણ અહીંયા બહુ સુંદર રીતે આપેલું છે. આપણે સમજી શકીએ કે ભાઈ સૂર્ય છે, એના 1000 પ્રતિબિંબ પડતા હોય, સૂર્ય 1000 નથી થઈ જતા. એ પ્રતિબિંબમાં તમે કાંકરા નાખો તો એમાં તરંગો ઉઠે, સૂર્યના ટુકડા ટુકડા થયેલા દેખાય. સૂર્યમાં કોઈ ટુકડા થતા નથી. તેવી જ રીતે હું જે છું એમાં કોઈ વિક્ષેપ ઊભો થાય પણ હું વિક્ષિપ્ત થતો નથી. નથી હું નાનો, નથી હું કાળો, નથી હું નગણ્ય, નથી હું માનવાન, નથી અપમાનવાન. અને આ જ સત્ય છે. એટલે એ વસ્તુ અહીંયા બહુ સુંદર રીતે સૂર્યના ઉદાહરણથી દર્શાવી છે. અને હવે આત્મા શું કહેવાય, જે આપણે જોઈ ગયા છીએ, 3, 20, 21, 22 3 શ્લોક સાથે છે, એને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.